જો લિમિટ કેવી છે, વિરોધી છે ને -4 ને 4 ને બદલે કોઈ પણ હોય ભાઈ, આ એટલું કહું 5 થી મોટી ના હોય. 5 થી મોટી કેમ ન હોય? તો કે જે x = 5 આવે, -5 થી 5 હોય, પણ 5 થી મોટી ના હોય. કેમ કે x = 5 આવે તો 5 - 5 કરા દે 0, કરા દે, ને log 0 વ્યાખ્યાયિત નથી. બરાબર, એટલે અહીંયા ખાસ લિમિટ કેટલી હોય છે કે x માંથી x એમાંથી બાદ થયા છે 5 માંથી, 5 અથવા 5 કરતા નાની લિમિટ હોવી તો અયુગ્મ કેવી રીતે fx = log, ચાલો મૂકો x ની જગ્યાએ -x મૂકો, f of -x. તો ખાલી મનથી વિચારો ને, અહીંયા -x મૂકો તો પ્લસ, ને અહીંયા -x મૂકો તો શું થાય? માઈનસ. અહીંયા જે હતો તેનો બેઝ થઈ ગયો ને, આવું થશે. અને ઉલટાવો તો શું આવશે? log 5 - x છેદમાં 5 + x ની કેટલી ઘાત? -1 ઘાત. આ -1 ઘાત આગળ આવે ઇક્વલ માઈનસ, અને પછી આ શું થઈ ગયું? fx. તો -12 આવ્યો તો અયુગ્મ વિધેય માટે f કેવું છે? માટે આના બરાબર 0. ધેટ્સ ઓલ. બસ કઈ નહીં, આ જ હતું. બરાબર, કોઈ ભૂલ નથી. આની જગ્યાએ આવું પણ હોઈ શકે, fx = log x + 5 છેદમાં x - 5 પણ છે. આ પણ અયુગ્મ વિધેય છે. પણ કઈ રીતે? f of -x = log કેટલા કરું? -x + 5 છેદમાં -x - 5. ઉપરથી માઈનસ કોમન કાઢો, ઉપરથી માઈનસ કોમન કાઢો તો x - 5, નીચેથી માઈનસ કોમન કાઢો તો x + 5. બે માઈનસ માઈનસ કેન્સલ થઈ ગયા ભાઈઓ, પાછું વ્યસ્ત આવી ગયું. એટલે ખાસ ધ્યાન રાખજો, આને આંખો નીચે લખી નાખજો કે અયુગ્મ વિધેય છે કયો? તો કે log a - x ના છેદમાં a + x, log x - a ના છેદમાં x + a. કેવા વિધેય છે? અયુગ્મ વિધેય છે. મગજમાં ફિટ કરી દેજો મિત્રો. અયુગ્મ વિધેય છે, દાખલો કરવો જ ન પડે. હવે આગળ જોઈએ. આઠમો દાખલો. I = 0 થી π/4 log 1 + 10x dx. શું કરવું પડશે? તો સીધી વાત છે, log ની અંદર આટલું મોટું છે તો સંકલન કરવું આપણા માટે અઘરું છે. log ને એવડું મોટું છે તો સંકલન કરવું આપણા માટે અઘરું છે. તો શું કરું? કિંગ પ્રોપર્ટી વાપરું, એ સિવાય બીજી કોઈ પ્રોપર્ટી યુઝ થાય નથી. બરાબર, તો કિંગ પ્રોપર્ટી યુઝ કરું તો x ને બદલે શું લખું? 0 + π/4 - x, 0 થી π/4 log 1 + 10 x ને બદલે શું લખું? તો કે π/4 - x dx. આ કયું સૂત્ર થયું? tan આલ્ફા - બીટા. tan આલ્ફા - બીટા નું સૂત્ર શું છે? તો કે tan આલ્ફા - tan બીટા છેદમાં એ માઈનસ હોય tan આલ્ફા - tan બીટા છેદમાં 1 + tan આલ્ફા * tan બીટા. તો યુઝ કરો. કોણ ના પડે છે? આલ્ફા બરાબર π/4 સુધી એકલા થાય tan π/4. એકલા થાય આલ્ફા બરાબર π/4 એકલા થાય tan π/4. tan π/4 કેટલા થાય? 1. બીટા બરાબર x છે તો 1 - tan x છેદમાં 1 + tan x. બરાબર, આવું થઈ ગયું. જો
0 થી π/4 log 1 પ્લસ શું થાય 10 આ સ્ટેપ વધારવાના નહીં અહીંયા એટલી ખબર પડે 10 π/4 minus 10 10 π/4 કેટલા કે 1 તો 1 minus 10x બરાબર પછી 1 plus 10 π/4 into 10x 10 π/4 કેટલા થાય 1 કેટલા થાય 10x હવે કોઈ પણ વ્યક્તિ હોય શું કરે સીધો લસાઅ થાય ને બીજું તો કઈ થાય થઈ શકે તેમ જ નથી હા આપણે કીધું તો ભાઈ સર તમે એમ કીધું કિંગ પ્રોપર્ટી વાપરો ત્યારે બેનો સરવાળો કરવો પણ એ બી કીધું તું દર વખતે સરવાળો થાય તે જરૂરી નથી લસાઅ લઈ લો કેટલા થઈ ગયા 0 થી π/4 log થોડુંક સાદું પાપીને સરવાળો કરો હા 1 plus 10x આની સાથે ગુણાય 1 plus 10x plus 1 minus 10x ને છેદમાં 1 plus 10x આ 10x ગયા ઉપર કેટલા વધ્યા 1 plus 1 2 બે ના છેદમાં log 1 plus 10x કેટલા થયા 0 થી π/4 log બે ના છેદમાં 1 plus 10x હવે કોઈ પણ વ્યક્તિ શું કરે log x ના છેદમાં y બરાબર log x ઓછા log y એટલે શું લખાય log 2 minus log 1 plus 10x કોના બરાબર છે ભાઈઓ તો કે i બરાબર છે i બરાબર 0 થી π/4 કેટલા થાય log 2 minus log કેટલા થશે 1 plus 10x આખાનો dx હવે શું કરી નાખો બે સંકલનને અલગ કરી નાખો આ બે સંકલનને અલગ કરો આ તો અચળ છે એટલે શું લખાય log 2 0 થી π/4 1 માઈનસ આ શું થાય 0 થી π/4 log 1 plus 10x dx આ પાછો આપણો i આવી ગયો i minus i તો શું થાય આ તો i તો છે i બરાબર log 2 સંકલન કેટલું થયું x x એટલે એકવાર π/4 મૂકો એ -0 કરો શું હશે π/4 i ને પેલી બાજુ દઈ જાઓ 2i બરાબર π/4 ને આગળ લાવવું log 2 માટે i બરાબર ત્યાં બે નીચે આવે π/8 log 2 આ આન્સર રાઈટ ડાઉન બરાબર દેખાય છે ને પાવર નથી મોબાઈલ નેટ પર ચાલી રહ્યું છે બરાબર યસ કે નો બોલો બરાબર દેખાય છે કોઈનો આન્સર આવ્યો નથી 5 જણા જોઈન્ટ છે આગળ 10મો દાખલો આઈ થિંક મેં તમને કરાવી દીધો હશે બરાબર 10મો દાખલો ફરી એકવાર i is equal to 0 થી π/2 to log sin x minus log જો મિત્રો તમે એક કિંગ પ્રોપર્ટી વાપરવા જતા નહીં નહીતર મુસીબતમાં આવી જશો પાછા ત્યાં આવશો અમુક દાખલાની આપણે રીત યાદ રાખવી પડે તો એ રીત કેવી રીતે યાદ રહે તો પ્રેક્ટિસ થી યાદ રહે બધા આ બધું જેટલી પ્રેક્ટિસ વધારે હોય એટલો તરત તમને ઓન ધી સ્પોટ ક્લિક થાય શું કરવું બરાબર
આમાં તમે કઈ પ્રોપર્ટી યુઝ નહીં કરતા નહીતર આટલો સમય એટલી તો આપણને ખબર છે કે sin 2x ને શું લખાય 2 sin x cos x લખાય કે નહીં sin 2x ને શું લખાય sin x 2 sin x cos x બરાબર તો આનો બે ટુકડા કરી નાખો આ તેના તે રાતો બરાબર 0 થી π/2 કેટલા કરું 2 log sin x બરાબર આને શું કરો માઈનસ અથવા તો બીજું પણ એક કામ કરી નાખો કરી શકો આ બે ને ઉપર લઈ જાઓ ક્યાં લઈ જાઓ બે ને ઉપર લઈ એ બી કામ કરી શકો છો એ બધા સુટેબલ લાગશે બરાબર પેલી રીતે આપણે દાખલા કરો આ બે ને ક્યાં લઈ જાઓ ઉપર લઈ આવશો જો x ની ઉપર છે sin પર છે બરાબર 0 થી π/2 log કેટલા થયા sin square x બરાબર minus log sin 2x ક્લિયર હવે log છે log નું બહાર કાઢો મિત્રો log ને શું કરું બહાર કાઢો તો આ b નો શું થાય ભાગાકાર થઈ જાય કેટલા થાય 0 થી π/2 log આગળ થાય sin square x છેદમાં કેટલા થાય sin 2x sin 2x એટલે કેટલા થાય 2 sin x cos x બરાબર 0 થી π/2 log કેટલા થયા sin square x છે તો કેટલા થયા 2 sin x cos x તમારે ક્યાંય સંકલનની જરૂર જ નહીં પડે sin ઉડી ગયા sin ના છેદમાં cos લખવાનું થઈ ગયા 10 sin ના છેદમાં cos લખવાનું થઈ ગયા 10 0 થી π/2 log કેટલા થયા 10x/2 dx ફરીથી અલગ કરી નાખો આને પછી શું થશે જો is equal to 0 થી π/2 મનમાં બોલતું રહેવું શું થાય 10x minus log 2 10x જોઈએ તો આમાં કિંગ પ્રોપર્ટી વાપરો એટલે 0 થઈ જશે કેવી રીતે જો આને શું લખો બરાબર 0 થી π/2 log અલગ કરી નાખો 10x દાખલો આવી ગયો છે માઈનસ log 2 12 0 થી π/2 કેટલા આવશે 1 dx ને 1 કરો એટલે x x શું થાય π/2 આનો i1 કહી દો i1 માઈનસ આગળ ત્યાં π/2 log 2 ક્લિયર હવે i1 મેળવી શું મેળવી લો i1 કેટલા થશે તો કે i1 is equal to 0 થી π/2 log કેટલા છે આ દાખલો આવી ગયો છે આગળ આપણે અહીંયા કિંગ પ્રોપર્ટી યુઝ કરો બરાબર અહીંયા કિંગ પ્રોપર્ટી ને યુઝ કરો શું લખો 0 થી π/2 એટલે 0 + π/2 - x કેટલા આવશે इंटीग्रेशन 0 થી π/2 log 10 π/2 - x dx બરોબર ને 10 π/2 - x શું થાય cot શું થાય cot બરાબર 0 થી π/2 log કેટલા થાય cot x dx હવે આ પણ i1 છે અથવા તો આને શું લખાય 1 ના છેદમાં 10 લખાય આને શું લખાશે is equal to 0 થી π/2 log શું લખાય 10x નીકળી ઘાત -1 ઘાત dx આ માઈનસ આગળ જશે આ માઈનસ આગળ જશે અહીંથી અહીંયા લખું છું ધ્યાન રાખજો અહીંથી સીધો અહીંયા આવું છું કોના બરાબર છે i1 is equal to આ માઈનસ આગળ જશે શું થાય માઈનસ 0 થી π/2 કેટલા થવાના log 10x એ તો ફરીથી i1 થઈ ગયો કેટલા થઈ ગયા
I1 इक्वल टू माइनस I1 I1 આ સામે લઈ જાઓ એનો મતલબ 2 I1 ઇક્વલ ટુ 0 માટે I1 બરાબર 0 એ I1 બરાબર 0 મૂકી દો તો માટે I ઇક્વલ થાય -5/2 log 2 બરાબર લખી દે ફટાફટ મિત્રો ફરી એકવાર પાવર આવી ગયો છે બધા જે વ્યવસ્થિત નોટ બનાવજો મિત્રો આજે પાવરે ખરેખર બહુ હેરાન કર્યા 11 ધોરણમાં 15 મિનિટ ઓછી લેવાની આપણે 1 કલાક સવા કલાક લેટ ચાલુ થયો આવે છે જાય છે આવે છે જાય છે એવું થાય છે આજે મેં તમને જે વિડિયો સેન્ડ કર્યો છે એ એક્ઝામ્પલ ચોપડીમાં નથી પણ પૂછાઈ શકે તેવા છે એટલા માટે તમને અહીંયા નથી કર્યા ઓનલાઈન કારણ કે એ એક્ઝામ્પલમાં રૂબરૂ હોય તો જ વધારે ખબર પડે સામ સામે હોય તો જ ખ્યાલ આવે બાકી થોડો ઓછો ખ્યાલ આવે બરાબર ન આવે તો ન જ બને બરાબર આમાં આપણે એક જ હેલો 6 જણા હાજર છે આમ તો ખરેખર 5 જ હાજર છે બાકીના નથી હવે જો પછી -5 માટે સિક્યોરિટી નો દાખલો કરાવશે પછી 12મો દાખલો I ઇક્વલ ટુ 0 થી π/π x ના છેદમાં 1 પ્લસ sin x dx જો એક વાત ખાસ જ્યારે લિમિટ 0 થી π હોય જ્યારે લિમિટ 0 થી π હોય અને x સાથે sin નું ફંક્શન હોય ત્યારે x નું π/2 થઈ જશે હા શું કીધું જ્યારે લિમિટ 0 થી π હોય અને sin ના સૂત્ર સાથે x વધારાનો આવ્યો હોય તો x નું π/2 થઈ જાય કઈ રીતે થાય તમને બતાવું તો પહેલું કામ કરો કિંગ પ્રોપર્ટી તો પહેલું કામ કિંગ પ્રોપર્ટી વાપરો તો જ્યાં તમને x દેખાય ત્યાં તમારે શું મૂકવાના છે π - x તો જ્યાં તમને x દેખાય ત્યાં શું મૂકવાના π - x બરાબર તો ચાલો કેટલા આવશે 0 થી π એક લખો π - x છેદમાં 1 પ્લસ sin π - x dx યસ કે નો I આ નંબર a આ નંબર b અહીંયા સરવાળો થશે કારણ કે છેદ બદલાતો નથી છેદ બદલાતો કે sin π - x ના થાય sin x તો છેદ બદલાતો સરવાળો કરો I plus I કેટલા થવાના 2i અને 0 થી π તો કોમન જ છે ઉપર વાળાના x છે નીચે વાળાના કેટલા છે π - x છેદ તો બેનો સરખો છે sin x - x को जाना पड़ेगा આ π બહાર આવશે બે નીચે આવશે π બહાર અને π થશે આ બે નીચે આવશે I ઇક્વલ થાય π/2 0 થી π 1/1 પ્લસ sin x dx જો થઈ ગયો ને x નું π/2 જ્યારે કોઈ પણ દાખલો હોય આ ખાસ ધ્યાન રાખજો એટલા 0 થી π x into f of sin x નો મતલબ આખું વિધેય કોનું sin x સાથે sin નું સૂત્ર
તો શું થશે પાઈ બાય 2 0 થી પાઈ f of sin, કારણ કે sin નું ત્રિકોણમિતિનું સૂત્ર છે ને એમાં નડે છે x, એટલે x રિમૂવ થઈ જશે, પછી છેદમાં 1 પ્લસ sin છે. હવે કિંગ પ્રોપર્ટી નો યુઝ નહીં કરતા, પાછા ત્યાં આવશે બરાબર. હમણાં સૂત્ર લખાવો. તો હવે શું થાય તો યાદ કરો, મેં તમને વારંવાર કીધું છે છેદમાં 1 પ્લસ sin 1 માઈનસ sin 1 પ્લસ cos 1 માઈનસ cos, આવું જ્યારે દેખાય ત્યારે તેના અનુબદ્ધ અવયવ વડે ઉપર નીચે ગુણી લો. અનુબદ્ધ અવયવ એટલે અહીંયા પ્લસ હોય તો માઈનસ, 1 માઈનસ sin x ઉપર નીચે ગુણો. કેટલા વડે ગુણો? આ પાઈ બાય 2 એસ ઇટ ઇઝ મિત્રો, 0 થી પાઈ ચૂપચાપ ઉપર કેટલા 1 માઈનસ sin, मन की आंखों से देखो 1 प्लस sin x into 1 minus sin x, so થાય તો 1 minus sin square x. બસ સ્ટેપ વધારવાના નથી, તો ભાઈ લખું છું અહીંયા, ચાલો 1 plus sin x તો હતા 1 minus આ શું થયું 1 minus sin square x, 1 minus sin square x એટલે cos square x. હા cos square x. હવે એક પદ થઈ ગયું છે, વિભાજન થશે કેટલા થયા i = પાઈ બાય 2 ત્યાં ચાલે છે, 0 થી પાઈ અહીંયા છે, ઉપર કેટલા થયા 1 માઈનસ sin x છેદમાં કેટલા થયા cos square x dx. હવે આના બે ટુકડા કરી નાખો, એક આની નીચે મૂકો, એક આની નીચે મૂકો, કેટલા થશે આ પાઈ બાય 2 0 થી પાઈ, પાઈ બાય 2 0 થી પાઈ, એટલે 1 ના છેદમાં cos વધારે હતા sec વર્ગ x માઈનસ sin ની નીચે એક cos મૂકી દો, sin ની નીચે એક cos મૂકો તો કેટલા થાય tan x into sec x dx. sec કોનો શું થાય tan x, કેટલા થયા પાઈ બાય 2, કેટલા થવાના tan x, sec x into tan x શું થવાનું કેટલા 0 થી પાઈ, એક વાર પાઈ મૂકો અને એક વાર 0 મૂકો, એક વાર પાઈ મૂકો એટલે પાઈ બાય 2 tan પાઈ 0 માઈનસ sec પાઈ માઈનસ 1, હવે લોઅર લિમિટ તો માઈનસ 0 પ્લસ 1, કેટલા થયા માઈનસ માઈનસ પ્લસ 1 ને 1, કેટલા આન્સર આવે પાઈ, i = પાઈ, i = પાઈ, આપણો આન્સર આવી ગયો. થોડોક અહીંયા કે મુશ્કેલી જેવું છે, જરા ચેક કરો શું મુશ્કેલી છે, કેટલાને ખબર પડે છે, અને એક 12 ભણ્યા હોય તો જ ખબર પડે, 11 બરાબર ભણ્યા હશે તો જ ખબર પડશે, બાકી તો જય સિયારામ. એક આપણે એક સિલી મિસ્ટેક કરી છે, દાખલામાં તો પાઈ જવાબ ઓલરેડી બરાબર જ આવી ગયો છે, પણ ખરેખર આ રીતે દાખલો કરાય નહીં, ખરેખર આ રીતે દાખલો કરાય નહીં, આન્સર તો આવી જ ગયો છે. એક મિસ્ટેક કરી છે, કઈ એવી બતાવી દો, 0 થી પાઈ ની વચ્ચે પાઈ બાય 2 આવે, આ સંકલન ક્યાંથી ક્યાં કર્યું છે 0 થી પાઈ માં કર્યું છે, 0 થી પાઈ ની વચ્ચે શું આવે મિત્રો 0 થી પાઈ ની વચ્ચે પાઈ બાય 2 આવે કે નો આવે, બરાબર ને cos પાઈ બાય 2 કેટલા થાય 0, તો છેદમાં 0 લેવાય ખરો ન લેવાય, એટલે ખરેખર આમાં આન્સર આવી ગયો છે, ટેક્સ્ટ બુક નો દાખલો છે એટલે આન્સર છે, પણ ખરેખર જેડબલ્યુ માં મેથડ ચાલે, અને જેડબલ્યુ માં એવા દાખલા હશે આન્સર અલગ હશે, આ તે કરશો તો કંઈક જુદો જ આન્સર હશે. તો આને ખરેખર કરવાની મેથડ કાલી બરોબર જ છે, એટલે તમે લખી લો, કોઈ વાંધો નથી, બોર્ડ માટે કોઈ તમને ફોટો નહીં આપે, બરાબર, પણ હવે એને સાચી રીતે કઈ રીતે કરવું બતાવો, બરાબર ફોટો પાડો. સાચી રીતે કઈ રીતે કરવું, આ બધું અહીંયા ખરેખર
ગલત કોન્સેપ્ટ છે. અહીં સુધી તો આવી ગયા, સુધી કે છે 0 થતો નહોતો. હવે જ્યારે મેં વિચાર કર્યો 1 sin x સાથે ગુણવાનું, બરાબર, અહીંયા એટલી તો ખબર છે sin pi 0, બરાબર, તો 1 sin x સાથે ગુણો એટલે કેટલા આવશે sin cos square x, બરાબર. એટલે એ પદ્ધતિ હું યુઝ કરી શકું નહીં, કારણ કે 1 sin x into 1 sin x કેટલા થાય 1 sin square x equal કેટલા થાય cos square x, બરાબર. એટલે આ પદ્ધતિ ચાલશે નહીં તો શું કરું, લિમિટ અડધી કરી નાખું યાર. અડધી લિમિટ કરતા આવડે કે નહીં આની? આટલા થાય pi by 2. અડધી લિમિટ કરો ને 0 થી pi by 2, એકમાં બેઠે બેઠું તો 1 sin x. ક્લિયર? yes. પ્લસ 0 થી pi by 2. હવે શું લખો, x કે pi minus sin. x કે જ્યારે pi minus sin x લખ્યા હતા તો એ જ આવ્યું હતું ને, જો pi by 2. ઠીક છે. આ શું sin x આ બંને સરખા થઈ ગયા ને, બે વાર થઈ ગયું. તો બે વાર થઈ ગયું આ ઇક્વલ કેટલા થયા pi by 2 into 2, 0 થી pi by 2 એકના છેદમાં. હવે તમે ગણી શકો, હવે કોઈ વાંધો હજુ pi by 2 છે, pi by 2 ધાર પર છે. હવે ધાર પર હોય, ધાર પર અવ્યાખ્યાયિત હોય કે વ્યાખ્યાયિત એની સાથે કોઈ મતલબ છે એ નહીં, બરાબર. એટલે બે બે કેન્સલ. આ pi 0 થી pi by 2 પર છે 1 sin x, નીચે હમણાં જોયું શું થઈ ગયું હતું cos square x dx. છે વિભાજિત કરતા શું થઈ ગયું, tan થયા હતા pi by 2 કેટલા થયા sec વર્ગ x, બરાબર, માઈનસ sin ના છેદ વર્ગ થાય sec x into tan x. પછી લિમિટ નો દાખલો થઈ જાય, પછી શું થઈ જશે લિમિટ થઈ જશે, કારણ કે sec pi by 2 અવ્યાખ્યાયિત છે. તો pi by 2 ની નજીક હોય ત્યારે શું થાય જોવાનું, બરાબર pi. આનું શું થશે tan x minus sec x 0 થી pi by 2. હવે pi by 2 મુસલ સર પાછું અવ્યાખ્યાયિત છે, તો ઉલટા ને આના ત્યાં બોલે. અહીંયા ખરેખર pi by 2 એટલે pi by 2 અવ્યાખ્યાયિત થાય ત્યારે આપણે એની આજુબાજુનું બિહેવિયર લક્ષ કેટલું છે જોવાનું. ને pi by 2 નહીં મૂકે તમારે આ તે લેવું પડશે. pi by 2 માટે આ પ્રમાણે લેવું પડશે, લિમિટ x tends to pi by 2 કેટલા tan x minus sec x, બરાબર. આ દાખલો 11મા ધોરણના ઉદાહરણમાં છે. અને શું કરો, લિમિટ x tends to pi by 2 આ કેટલા થાય sin x ના છેદમાં cos x થાય કે ને 1 cos x, બરાબર લિમિટ x tends to pi by 2, બરાબર. જે ડબલ એની મેથડ આને શું થાય sin x minus 1 છેદમાં cos x, બરાબર. 0 ના છેદમાં 0 થાય તો ઉપર નીચે વિકલન કરી નાખો. શું કરી નાખો ઉપર નીચે શું કરી નાખો વિકલન, બરાબર કેટલા થાય લિમિટ x tends to pi by 2 sin નું વિકલન શું થાય cos x, બરાબર. 1 નું વિકલન શું થશે 0, cos નું વિકલન શું થશે minus sin x. હવે pi by 2 મૂકો તો કેટલા આવશે 0. એટલે pi by 2 મૂકો તો આનો આન્સર કેટલો થાય છે 0 થાય છે. કેટલા થયા pi આગળ થવાના 0. પછી હવે 0 મૂકો sec 0, અરે સોરી tan 0 કેટલા થાય 0 પ્લસ sec 0 કેટલા થાય 1, બરાબર pi. એટલે કે જે બાઉન્ડ્રી પર વિધેય વ્યાખ્યાયિત ન હોય તે તમારે લક્ષ દેવાનું. આ બોર્ડમાં નથી, ધ્યાન રાખજો. ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે જે પેલો દાખલો કરે એ રીતે જ કરજો તમે.
એટલે હજુ કીધું જો જે ડબલ માં આ પ્રકારનો દાખલો પૂછાય ને છેદ 0 થતો હોય તો આ તે વિચારજો કે જે ડબલ વાળા સીધે સીધો જવાબ આવે એવું આપશે નહીં. તો ખાલી તમને ગાઈડલાઈન આપી છે બરાબર. બાકી કિસ્મત એટલા સારા છે બંનેમાં આન્સર સરખો આવે છે. બાકી કોઈ એવું જરૂરી નથી કે બેમાં આન્સર સરખો આવે. તો જ્યારે જે ડબલ ચલાવશે ત્યારે દાખલા આપીશું તમને. જો 13મો દાખલો -π/2 થી π/2 sin ની 7 x બોલો કેટલો આન્સર આવે જોઈ બોલો ફટાફટ. નો આન્સર શું હશે જલ્દી ફટાફટ આન્સર બોલો જલ્દી. 0. વાહ ભાઈ વાહ. કારણ કે કેવું વિધેય છે વિરોધી લિમિટ છે અને અયુગ્મ વિધેય છે. સરસ બરાબર લખી નાખવાનું અયુગ્મ વિધેય છે. 14મો દાખલો r = 0 થી 2π cos થી 5 x dx બરાબર. જો મિત્રો એકવાર કિંગ પ્રોપર્ટી વાપરી જો શું થાય છે. કઈ ન થાય ગમે એવો દાખલો સહેલાઈથી સંકલન થતું એકવાર યુઝ કરી કિંગ પ્રોપર્ટી વાપરી જો. નહીતર તમે કેવી રીતે કરી દેવી બતાવો. શું લખું 2π માઈનસ કેટલા લખું 0 થી 2π cos થી 5 x શું લખું 2π minus x plus cos 2π minus x કેટલા થાય cos 2π minus x કેટલા થાય cos જ થાય કેટલા થાય રગડા દે 0 થી 2π cos 2π minus x 2π minus x કેટલા થાય cos x જ થવાના કેટલા થાય cos થી 5 x તો ત્યાંના ત્યાં પાછા આવી ગયા ભાઈ. તો ત્યાંના ત્યાં પાછા આવી ગયા. કિંગ પ્રોપર્ટી કામમાં આવશે નહીં બરાબર. કિંગ પ્રોપર્ટી કામમાં આવશે નહીં. ચાલો આગળ બીજી રીતે બીજી કઈ રીતે કરવું જોઈએ તો ખબર છે આની અયુગ્મ ઘાત છે ને જો cos ની અયુગ્મ ઘાત છે ને તો એકની બાજુમાં સરખાવી દો તો શું થશે 0 થી 2π શું લખું cos ની કેટલી ઘાત 4 x into તારે કે તારે વિકલનમાં જવું પડે તો કોના વિકલનમાં cos આવે તો sin. તો sin ધારવું પડે તો sin માં લખવું પડે. આગળ લખી શક્યા છે આપણે 0 થી 2π 0 થી અને શું લખાય 1 minus sin square x. આ ખરેખર શું લખ્યું છે cos square x લખ્યું જો ખરેખર શું લખ્યું છે cos square x લખ્યું છે ને પણ એ તો 4 ઘાત છે એનો સ્ક્વેર into cos x dx. હવે શું કરું sin x = t લઈ લો બરાબર તો cos x dx = શું થાય dt હા. હવે જો નેક્સ્ટ શું થશે ચલ બદલાવનો લિમિટ બદલાય x = 0 તો t બરાબર sin 0 કેટલા થાય 0 x = 2π તો t બરાબર sin 2π બોલો ભાઈ કેટલા થાય sin 2π એટલે આન્સર આપો મને sin 2π ની વેલ્યુ હું ભૂલી ગયો છું તમે મને મદદ કરો ચાલો sin 2π ની વેલ્યુ ભૂલી ગયો છું તમે મદદ કરો sin 2π કેટલા થશે જલ્દી ફટાફટ sin 2π sin 2π ની વેલ્યુ બોલો ભાઈ કોઈ નહીં sin 2π તો sin ના ગમે એટલા પાય હોય 0 જ થાય હા તો આપણ શું થાય 0 અપર લિમિટ એ 0 લોઅર લિમિટ એ 0 ને અપર લિમિટ ને લોઅર લિમિટ સરખો થાય તો આન્સર 0 આવે. શું થાય અહીંયા શું થઈ ગયું અહીં upper limit is equal to lower limit
અપર લિમિટ અને લોઅર લિમિટ સરખી થાય તમારે કાઈ કરવાની જરૂર નહીં I = 0 ધેટ્સ ઓલ I = 0 ધેટ્સ ઓલ કોઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં ચાલો આગળ હવે ખાસ જે દાખલો કરાવવા જઈ રહ્યો છું તે બરાબર ફોટો પાડો ખાસ ધ્યાન રાખજો નિયત સંકલન કે અનિયત સંકલન બંને માટે આ તે હોય છેદમાં ખાસ ધ્યાન રાખો એક જ દાખલો છે છેદમાં આજનો હોય a + b sin 2x અથવા તો sin 2x શું લખાય sin x * cos x અથવા તો a + b sin x * cos x હોય ખાસ છેદમાં કેટલા હોય એટલે a બરાબર 1 હોય 2 હોય ગમે એટલા હોય એટલે sin 2x સાથે અચળ પદ હોય બસ બરાબર અથવા તો sin x * cos x સાથે અચળ પદ હોય તો અંશમાં શું હોય છે cos x + sin x અથવા તો cos x - sin x હોવું જોઈએ અથવા અચળ અથવા શું હોવું જોઈએ અચળ અત્યારે અચળની વાત નહીં અચળ હોય ત્યારે તેના આપણે અનુબંધ અવયવ વડે ગુણી નાખતા હતા બરાબર હવે જો માનો કે અંશમાં cos હોય ધારો કે અંશમાં ખાલી cos આવ્યું શું આવ્યું છે તો કઈ નહીં યાર તમે આગળનો સરવાળો કરો ને શું થાય sin - sin ઉડી જાય ને 2 cos થાય કે નહીં તો શું થાય cos x + sin બે દાખલા છે બીજું કઈ નહીં થાય ભાઈ cos x - છેદમાં 2 બંને આવશે ને sin હોય તો બાદબાકી કરો શું થાય cos x + sin x minus cos x - sin x છેદમાં 2 પહેલો હોવો જોઈએ બરાબર પછી આ ની પછીનો સ્ટેપ છેદ વિભાજન કરો શું કરો એટલે કે આના છેદમાં મૂકો ને આના છેદમાં મૂકો ત્રીજું સ્ટેપ અંશ જેનું સંકલન હોય તેને દાબ અને અંશ જેનું સંકલન કારણ કે ધાર્યા પછી વિકલન કરવું પડે એટલે પાછું તેનું તે આવી બરાબર અંશ જેનું સંકલન હોય તે ધારો પછી વિકલન કરો અને વર્ગ કરો પછી ધારેલાનો વર્ગ કરો તથા ધારેલાનો વિકલન કરો બસ આટલું યાદ રાખો દાખલો શું કીધું છેદમાં આવો એટલે આ મુજબ હોય I = cos x +
વત્તા sin છેદમાં a પ્લસ b sin x sin 2x sin 2x હોય અથવા તો sin x cos x હોય તો કોને ધારવાનું અંશના સંકલનને કોને તો cos નું સંકલન sin x તો sin નું સંકલન માઈનસ cos x બરાબર b આવું શું કામે કર્યું બરાબર આવું ધારો પછી શું કરો આનો વર્ગ કરો બે બાજુ વર્ગ કરી નાખો શું થાય sin x minus cos x આખાનો વર્ગ બરાબર t² ને આનો વર્ગ તમને મિત્રો ડાયરેક્ટ લખતા હવે આવડવો જોઈએ શું થાય અથવા તો sin² x cos² x છે ને 1 minus 2 sin x into cos x બરાબર t². અહીંથી તમને sin 2x ની કિંમત મળી જશે આનું વિકલન કરો તો sin નું વિકલન શું થાય શું કરો sin નું વિકલન શું થાય તો cos x sin x dx dt અને જાઓ તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે આ પ્રમાણે મંત્ર અપનાવો તો તમારી બધી મુશ્કેલીઓ આવા દાખલા માટે દૂર થશે માની લો કે આ મુજબ હોય -1 તો અહીંયા પ્લસ આવે અહીંયા માઈનસ આવે બસ ધેટ્સ ઓલ કઈ ના તમારે કોઈ જરૂર છે નહીં બરાબર એવો જ દાખલો લઈને આવે છે દાખલા નંબર 15 એવો છે દાખલા નંબર 15 કશે જ ઉપાધિ કરવાની નથી I is equal to 0 થી pi by 2 sin x minus cos x છેદમાં 1 plus sin x into cos x dx જો છેદમાં sin cos તો ગુણાકાર વત્તા 1 છે કે નહીં હા તો ઉપર cos sin minus બે માંથી સરવાળો બાદબાકી આડાઅવળો કોઈ પણ ચાલે એમાં કોઈ ચિંતા નહીં cos minus sin કે sin minus cos બધી માઈનસ કોમન કાઢો એટલે થઈ ગયા તો શું કરું પેલો ઉપરનાના સંકલનને તારો તો ઉપરનાનું સંકલન વિચારો sin નું સંકલન શું થાય માઈનસ cos x એટલે cos નું શું થાય પ્લસ sin માઈનસ આ માઈનસ હતા તેના થાય sin x = એટલે મારે શું થવાનું છે cos x plus sin x is equal to minus t ધારવાના છે ક્લિયર હવે શું કરો વર્ગ કરો તેનો વર્ગ કરો તો શું થાય આનો વર્ગ બરાબર cos x sin x આખાનો વર્ગ અને minus t² નો વર્ગ t² શું થાય cos² x sin² 1 plus 2 sin x into cos x equal to t². sin x into cos x કિંમત જોશે ને તો એકને સામે લઈ જાઓ બેને છેદમાં લઈ જાઓ એટલે કેટલા થયા sin x into cos x is equal to t² minus 1 ના છેદમાં 2 બરાબર હવે આનું વિકલન કરો તો સીધી વાત છે વિકલન તો ભાઈ આ જ આવવાનું છે ને એટલે શું કરો વિકલન તાનો વિકલન તો આ જ આવવાનું છે બીજું થોડું આવવાનું બરાબર cos નું માઈનસ sin માઈનસ માઈનસ પ્લસ sin શું થશે sin x minus cos x એટલે ઉપર વાળો ભાગ શું બની ગયો dt બની ગયો હવે લિમિટ પણ બદલાશે બદલાય ને તો ચાલો x બરાબર રાખલા છે 0 x બરાબર 0 મૂકો
તો t બરાબર થાય આમાં કોણ છે ધાર્યો હોય આદેશ દીધો હોય ત્યાં x બરાબર 0 તો અહીંયા 0 cos 0 કેટલા થાય 1 એટલે કે માઈનસ અને sin 0 1 એટલે કેટલા થાય માઈનસ x equal to pi by 2 મૂકો કેટલા મૂકો x is equal to pi by 2 મૂકો ચાલો અહીંયા મૂકો તો cos pi by 2 0 sin pi by 2 1 તો t equal to minus ઓહો કઈ કરવાની જરૂર જ ન સીધો જ 0 થઈ ગયો કે અપર લિમિટ is equal to lower લિમિટ થઈ ગઈ જો અપર લિમિટ is equal to lower લિમિટ થઈ ગઈ આ કરવાની જરૂર જ ન પડી યાર સીધો 0 થઈ ગયો આન્સર કેટલો આવશે 0 આવશે I will check કરવાની કોઈ જરૂર જ નથી નો 0 જ આન્સર આવશે તો ખોટી મજૂરી કરી આપણે ખાલી અહીંથી લિમિટ ચેક કરી દીધી હોત તો પણ કામ કરતી ચાલ બરાબર અહીંયા શું આવ્યું અપર લિમિટ equal to lower limit માટે I બરાબર 0 બરાબર પણ માની લો કે ખાલી એટલું જ આપ્યું હોય લિમિટ વિથ ન આપ્યું હોય 0 થી pi by 2 આપેલ હોય અન્ય સંકલન આવું હોય sin x minus cos x છેદમાં આનું કીધું બરાબર તો શું થાય આપણે આ પ્રમાણ ધાર ઉપરના બરાબર શું dt આવે તો શું થાય ઇક્વલ ટુ ઉપર કેટલા થાય dt થાય નીચે શું થાય 1 sin x cos x કેટલા આવ્યા પ્લસ t² - 1/2 તો લસા લેલો 2 માંથી 1 જાય તો 1 હવે કેટલા થાય 2 બરાબર એ કેટલા થાય dt ના છેદમાં 2 માંથી 1 જાય તો 1 t² બરાબર 2 1 t² શું થાય tan ઇન્વર્સ t t બરાબર કેટલા છે પ્લસ c ગણ્ય છે 2 tan ઇન્વર્સ કેટલા આવશે માઈનસ cos x માઈનસ sin x આ જવાબ આવે કેમાં અનિયત હતો શું હતો આમાં તો આપણે કરવાની જરૂર જ ન પડે અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દે કામ પતી ગયું બરાબર ચાલો આપણે છેલ્લે એક દાખલો કરાવી લઈએ આપણે આજનો છેલ્લો દાખલો જોઈ લઈએ 0 થી pi 1 plus cos પર log માં છે સોળમો દાખલો શું કરું પહેલો કામ તો કિંગ પ્રોપર્ટી વાપરું પહેલો કામ શું કરું કિંગ પ્રોપર્ટી વાપરું કારણ કે બીજી તો કઈ થઈ શકે તેમ જ નથી બરાબર કેટલા થાય 0 થી pi log 1 plus cos કેટલા આવશે cos pi minus x શું થાય minus cos x બરાબર આ નંબર 1 log 1 minus cos x clear આપણો રસ્તો પણ આવી જશે શાંતિ રાખો હવે શું કરું આ બેનો સરવાળો કરું આ પણ આવી ગયો ને i plus i 2i 0 થી pi બે માં સરખા છે તો 0 થી pi આ બે માંથી log ને બહાર કાઢ નાખો આમ તો બે નો સરવાળો થાય બહાર કાઢો શું થાય ગુણાકાર થાય તો ગુણાકાર શું થશે આ થશે 1 plus cos x 1 minus cos x આગળ આ 1 plus cos 1 minus cos sin square બરાબર 0 થી pi log કેટલા થયા sin square x dx
આ બે આગળ આવી ગયા કોના બરાબર છે 2y બરાબર છે એટલે 2y કેટલા ત્યાં બે આગળ આ log ની ઘાત છે તે 0 થી પાઈ log sin x dx આનું રિઝલ્ટ આપણે આવ્યું છે કયો -π/2 log 2 યાદ છે ને પેલો i1 ધારા તો એ દાખલો છે આનું રિઝલ્ટ કેટલો છે યુઝ કરી શકો બરાબર આ બે બે કેન્સલ તો i રિઝલ્ટ શું છે -π/2 log 2 એક આ રીતે થાય બરાબર અથવા તો તમે 1 cos x શું લખો 2 cos2 x/2 શું લખો અથવા તો આ રીતે પણ કરી શકો પછી પેલો દાખલો સીધો જ આવી જશે જો અથવા I is equal to 0 થી pi log 1 plus cos x સૂત્ર શું છે યાદ છે 2 cos2 x/2 equal to 0 થી pi log કેટલા થાય 2 cos2 x/2 dx આ બેને આગળ લઈ જાઓ અને છૂટું પાડી દો કેટલા થાય આ બે આગળ આવશે બરાબર ને બે આગળ ને પેલા છૂટું પડશે બરાબર પેલા શું થાય log 2 plus this 0 થી pi log 2 dx plus પછી 0 થી pi log cos2 x/2 dx આનું શું થશે log 2 બહાર આવશે x એટલે pi આવશે ને આગળ દવાના I is equal to કેટલા દવાના pi log 2 આ બે આગળ આવશે એટલે +2 0 થી pi log cos2 x/2 dx પછી બહુ મેથડ લાંબી છે આ છે તમારે x/2 ને ધારવા પડે કોને ધારવા પડશે બે તો ભાગા કરી દે x/2 બરાબર t ધારો વિકલન કરો શું થાય dx = 2 dt બરાબર x = pi મૂકો તો pi/2 ને x = 0 મૂકો તો 0 એટલે I = શું થશે અહીંયા ઘણી બધી મેથડ લાવવી પડશે આ જ રીત સેની પડશે મિત્રો પાછળ તો ઘણી બધી રીત લાંબી થઈ જશે બરાબર એટલે આગળ નહીં કરતા આ રીતે જ કરજો અહીં સુધી રીત લખી લો કાલે પાછા મળીશું બરોબર દાખલા કરતા રહેજો જય હિન્દ જય ભારત